મજામાં? તો આજે આપણે બનાવશું ગોળવાળા ભાત અને અડદની દાળ. તો આપણે ભાતનો પહેલાં વઘાર કરી લેશું. તો ગેસમાં તો તપેલ મૂકી દીધું છે. 1 ચમચી ઘી નાખશું આપણે. ગોળવાળા ભાતનો ઘીથી વઘાર કરીએ તો સરસ લાગે. હવે ઘી ગરમ થઈ ગયું છે, એમાં લવિંગ નાખી દેશું. પાણી નાખશું. તો ચોખાને આપણે અડધી કલાક પહેલાં પલાળ્યા હતા. હવે ધોઈને આપણે આ પાણી કાઢીને ઓરી દેશું એમાં. તો ચોખાને આપણે ધોઈને નિતારી લીધા છે અને એડ કરી દઈશું. તમે અડધી પોણી કલાક ચોખા પલાળી રાખો ને તો એકદમ દાણો મોટો થાય. હવે આપણે આને આમને ચડવા દેશું ખુલ્લા જ. તો ભાત સરસ ચડી ગયા છે. હવે આપણે એમાં ગોળ નાખી દઈશું. ગોળને આપણે ભૂકો કરી લેવાનો. દેશી ગોળ છે એને આપણે ભૂકો કરી લીધો છે. હવે મિક્સ કરી દઈશું. તો ગોળ સરસ મિક્સ થઈ ગયો છે. આપણે હવે 1 ચમચી ઘી નાખી અને ઢાંકીને મૂકી દઈશું અને ગેસ બંધ કરી દઈશું. તો હવે આપણે અડદની દાળ બનાવી લઈશું. તો આ દાળ લઈ લઈશું મિક્સમાં. અડદની છે 1 કપ, થોડીક ઓછી, અને એક નાનકડો કપ મસૂરની દાળ અને 3 દાળ મિક્સ છે તુવેર દાળ. તો આપણે એને પલાળી દઈશું. તો આપણે એને મિક્સ કરી બેયને પલાળીને પછી ધોઈને બાફી લઈશું. તો આપણે દાળ સરસ પલળી ગઈ છે અને આ પાણી કાઢી નાખશું અને 2-3 પાણી ધોઈ અને ઓરી દેશું. અડધી પોણી કલાક પલાળી તો સરસ પલળી ગઈ. હવે આપણે બાફી લઈશું. તો કુકરમાં પાણી એડ કરી દઈશું. તો દાળ આપણે ધોઈ લીધી છે. હવે ઓરી દેશું એને. મીઠું એડ કરી દઈશું ને 2 વિસલ ને 1 વિસલ કરી લઈશું. આપણે પલાળેલી દાળ છે ને એટલે 1 વિસલમાં સરસ બફાઈ જશે. એકદમ અમે બાફવાની નથી. 2 ટુકડા આપણે ટમેટાના અંદર જ નાખી દઈશું. તો 1 વિસલ થઈ ગયું છે. હવે એની જાતે આપણે નીકળવા દીધી છે. જોઈ લઈ ચેક કરી. તો સરસ બફાઈ ગઈ છે. આવી જ આખા ભાગી રાખવાની હોય. આમ એકદમ ચડી ગઈ છે. તો આપણે એમાં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ નાખી દઈશું. થોડુંક પાણી નાખશું. તો આપણે વઘાર કરી લઈશું. તો થોડુંક તેલ નાખશું. આપણે થોડુંક જીરું નાખશું. 1 લાલ મરચું, હવે આને આપણે ઉકાળી લઈશું અને ધાણા ભાજી નાખી દઈશું. થઈ ગઈ આપણી દાળ. બાફેલી સરસ લાગે વઘાર ન કરીએ તો આપણી દાળ સરસ ઉકળી ગઈ છે. ધાણા ભાજી નાખી અને ગેસ બંધ કરી દઈશું. બની ગઈ છે આપણી અડદની દાળ અને ગોળવાળા ભાત. તો બની ગયા છે આપણા ગોળવાળા ભાત અને અડદની દાળ. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. આવી રીતે અડદની દાળ સરસ લાગે મીઠા ભાત હારે. મારી રેસીપી ગમે તો ફોલો, સબસ્ક્રાઈબર કરજો. મારી રેસીપી ગમે તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરજો. ગોળવાળા ભાત અને અડદની દાળ.